ફોટોશૂટના બહાને 50 લાખ પડાવ્યા, બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચર્યું. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. સુરતમાં એક મહિલાને પોતાની દીકરીને મોડેલિંગ અને ફોટોશૂટ કરાવવું ભારે પડ્યું છે. સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટે મહિલાને છેતરીને ₹50 લાખ પડાવ્યા છે. એટલું જ નહીં, આ યુવકે મહિલા સાથે 6 વખત દુષ્કર્મ આચર્યું હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે. શું છે સમગ્ર મામલો, જોઈએ વિગતવાર. સુરતના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા 3 વર્ષ પહેલાં તેની પુત્રીનું ફોટોશૂટ કરાવવા સુરતના શીતલ ફોટો સ્ટુડિયોમાં રિસેપ્શનિસ્ટ અર્જુન સિંહના સંપર્કમાં આવી હતી. આ પછી મહિલાના સ્ટુડિયો રિસેપ્શનિસ્ટ સાથે સંબંધો આગળ વધ્યા હતા. આ યુવક મહિલાને છેતરીને એક હોટલમાં લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવકે મહિલા સાથે 6 વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ પછી મહિલાને બ્લેકમેલ કરવામાં આવી હતી. તેની પાસેથી 50 લાખ રૂપિયાના ઘરેણાં અને 2.59 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા. પોલીસના હાથે ઝડપાયેલા અર્જુને પહેલાં આ મહિલા સાથે મિત્રતા કરી, ત્યારબાદ તેને સ્થળ પર જ તેની પાસેથી 5,000 રૂપિયાની માંગણી કરી. તેથી મહિલાએ અર્જુનને 5,000 રૂપિયા આપ્યા. લગભગ 5 દિવસ પછી મહિલાએ યુવકને તેના પૈસા પાછા આપવા કહ્યું. ત્યારે તેણે વચનો આપ્યા, પરંતુ તે પછી યુવકે મહિલા સાથે વધુ સંબંધો વિકસાવ્યા અને જાતીય શોષણ કર્યું. આ પછી યુવકે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. પહેલીવાર આ મહિલાએ પોતાની સોનાની ચેન ગીરવે મૂકીને અર્જુનને 15,000 રૂપિયા આપ્યા હતા. તારીખ 26/6/2025ના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ BNS 2023ની કલમ 64(2) M 318(4) 352 મુજબની ફરિયાદ અર્જુન ધ્રુપદ કંથારિયા નાઓ વિરુદ્ધ આપેલ છે. એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું ફોટોશૂટ કરવાનું હતું. જે ફોટોશૂટ બાબતે શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ. અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ. જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી, ફસલાવી, પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઉછીના માંગવાની શરૂઆત કરેલી. તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી 5,000 રૂપિયા પરત આપી દેવાની વાતને બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે. તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી 52,49,000થી 49,000 જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે. જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આગળની તપાસ ચાલુમાં છે. આરોપી અટક કરવામાં આવેલ છે. આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય. હાલ તપાસ ચાલુ હોય. આગળની તપાસ જેમ જેમ થશે તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે. મહિલાના પરિવારને ખબર પડી કે ઘરેણાં ગીરવે મુકાયા છે, તેથી તેઓએ મહિલાની પૂછપરછ કરી. જ્યારે મહિલાએ તેના પરિવારને સત્ય હકીકત જણાવી ત્યારે પરિવારે તેને પ્રોત્સાહન આપ્યું અને મહિલાએ પાલ પોલીસ સ્ટેશનમાં અર્જુન કંથારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે અર્જુન કંથારિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો અહેવાલ.